કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષના ઇઝરાયલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઇઝરાયલની પત્ની કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈ મોબાઈલ નંબર માંગ્યો હતો. આ અંગે પત્નીએ જાણ કરી હતી, જેથી સાંજે 4:30 વાગ્યાના અરસામાં મુસદ્દીક પટેલ તેના મિત્ર સાહિર શેખ તથા કારક સાથે કોસાડ આવાસના ગેટ પાસે ઉભા હતા ત્યારે ઇઝરાયલ તેના મિત્ર અલી સાથે ત્યાં ગયા અને મુસદ્દીકને ઠપકો આપ્યો હતો. બાદમાં મુસદ્દીક ઉશ્કેરાયો હતો અને તેણે અને સાહિલે પોતાની પાસેના ચપ્પુ કાઢી બંને પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલને છાતીમાં ચપ્પુ વાગતા તેનું મોત થયું હતું. જી, આપનું નામ? લતીફ શેખ. શું ઘટના થઈ હતી? અમારા હાળાને કંઈ H1ની ગેટ ઉપર બોલાવેલો, એ ઝઘડા થયેલો હતો. એમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાકુ મારી દીધેલો છે. કઈ રીતે ઘટના બની છે? શા કારણે આ ઘટના બની? એ નનલી બોલચાલમાં મારામારી થઈ હતી. મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તજીમ ઉર્ફે મુકો. કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા. ફારૂક મલેક, સોહેલ મલેક, આ मुको मेन मुका मारेलो છે. ये मेरे मामा थे और यहाँ मारा मारी चल रही थी और मारा मारी में ना सामने वालों ने घाव निकाल के मेरे मामा के पेट में मार दिया तो मेरे मामा ज़मीन पे गिरे और एक था जो ये मुर्गी वाला सामने रहता है वो ने 2 जने स्टू में रहते वो ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे ने 108 को फ़ोन करके इमरजेंसी में ले गए.